ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, આજના નવા વ્લોગને સ્વાગત છે મિત્રો. તો અત્યારે અમે છીએ જેસલમેર, તમે દેખાતું છે પાછળ, અને આપણા મિત્રો જીતને બધા બહાર ગયા છે. તો જઈએ ચા નાસ્તો કરવા જઈએ, તો જોડે આપણે ચા નાસ્તો કરી લઈએ. ચા પીવા માટે આવ્યા છે આપણા મિત્રો અહીંયા પ્રમુખ સાહેબને, દર્શકભાઈને જીતુભાઈ ચા પીવે છે. આપણે અહીંયા બને છે, મારી સ્પેશિયલ બનાવડાવીએ જે પી ચા નાખીને ભાઈ બનાવી કીધું આજુબાજુ નાખી બધા 50 રૂપિયા થાય મૂકવા દો નહીં. બધા રેડી થઈ ગયા છે, સામાન્ય બધું મૂકી દીધું છે. અહીંયા બેગો મૂકે છે આપણા બધા મિત્રો. આપણે બેગો તો અહીંયા આપણા જયેશભાઈ રેડી થઈ ગયા છે. ગાડી સરસ મજાની લખી દીધી છે. ઓ નો, આ જીવડા બહુ આવ્યા છો બહુ. જય બોલે જય બોલે જય બોલે. હવે જોવા માટે જઈએ છીએ જેસલમેર કિલ્લો. આ સગરામ બહેન હવે જઈએ ઉપર, સામે એક કિલ્લો છે ત્યાં ઉપર જોવા માટે જઈએ છીએ. હવે જોવા માટે જઈએ છીએ જેસલમેર કિલ્લો. અર્ટિકા તો લાયા હતા, પછી બુલેટ લઈ દીધો. અહીંયા સગરા વગર કિલ્લામાં જવા દેતા નથી. લઈને તે પણ જોવા જઈએ છીએ. ભારતીય સંસ્કૃતિનો આબોહવા નજર જોવા જઈએ તો રાજસ્થાનના કિલ્લા હજુ પણ એવા છે. બીજી માહિતી આપી આપશે. રાજપૂતાને ધરોહર કહેવાય છે. સૌથી વધારે જો રાજપૂતાના સલ્તનતોએ જો અહીંયા રાજ કર્યું હોય ને તો એ રાજસ્થાન. દરેક સિટીની અંદર દરેક કિલ્લો હોય અને કોઈક ને કોઈક રાજાએ ત્યાં અસર રાજ ભેદ કિલ્લા જે કહેવાય રાજાશાહી જો જોવી હોય ને અસલ તો રાજસ્થાનમાં આવવું જોઈએ. બહુ સરસ સંસ્કૃતિ છે. લોકો પણ એવા છે, પધારો મારે છે. રાજસ્થાન વર્ષમાં એકવાર સંસ્કૃતિ ઓળખ એટલે રાજસ્થાન. જીતુભાઈ, તમારે કોઈ આ વિશે કહેવું છે? કિલ્લા વિશેની માહિતી આપશે થોડી ઘણી? એ તો વખતે કયા રાજાનો કિલ્લો હતો એ તો ખબર નહીં, પણ કિલ્લો બહુ મસ્ત બનાવેલો હોય એવું લાગે. સામેનો જેસલમેરનો કિલ્લો છે. અહીંયાથી આપણે અંદર એન્ટર થઈએ છીએ અને જઈએ અંદર, તમને બતાવીએ કઈ કઈ રીતના શું છે. સામેનો જેસલમેરનો કિલ્લો છે. अंदर ये श्री रामदेव નું મંદિર છે. श्री बाबा रामदेव जी की मंदिर. As like every Hindu devotee, there has to be a गेट છે, गेट ને બહુ મજબૂત गेट છે. બધી વસ્તુ બીજા મળે છે અંદર આ રીતના.
જેસલમેર કિલ્લાથી આ સરસ મજાનો સિટીનો નજારો દેખાય છે, વ્યૂ દેખાય છે સિટીનો. જુઓ તમે વિક્રમ બધું મારા અંડરમાં આવે એમાં જીતુ રાજા ના હદમાં બધું આવે છે, એટલે કોઈ જેસલમેર ગેંગ ઓફ જેસલમેર કોઈએ મગજમારી કરવી નહીં. અત્યારે એમનું સ્થાન બદલેલું છે, જે ગાંધીનગરમાં જતા રહે છે. આગળ જવા બહુ માથાકૂટ હતી, લોકો બહુ યાર ચડાઈ કરતા હતા. એટલે પછી મારા બધું મૂકીને રાજા રોનિલ જતો રહ્યો મૂકે પછી હું આદરે મારા શાંતિથી જિંદગી જીવવા માટે. તો સરસ મજાનો વ્યૂ દેખાય છે, નજારો દેખાય છે. આ બધાનું અત્યારે મહિને ભાડું આવી જાવ પણ આવો ફરવા તમારે હા ફરવા એક બેઠનું બાકી આપતા હતા કે 4-5 મહિના आप चलते ये लो दे चलिए ओके આ મંદિર 1453 બનાવેલું હતું. 1453 જોડે હોવા તે લખેલું અહીંયા લખેલું सिंस 1416. હા 1416 છે. अमेरिकन डॉलर रास्ता मिल जाएगा रास्ता मिल जाएगा તો મિત્રો આ ટોપ છે, તમે જુઓ. પ્રમુખ ટોપ છે. અરે ભારત રત્ન ટોપ છે, મોટી ટોપ છે. અમે જોવા આવ્યા ટોપ, પણ સાચું કહું ને તો ટોપ અમારા ગામમાં એટલી ને એવી તો ટોપ બીજા ચોઈ જોવા ના મળે. એમાંથી અમે એક ટોપ અત્યારે અંગાત લઈને આવ્યા હતા. આવો તમને બતાવો. ચાઈ ટોપ છે. આ મોટી ટોપ છે. આ રહી ટોપ ગોરો દિવાલ પર નહીં જયો. ઓકે આ ટોપ દેખાય છે.
और व्हाइट વસ્તી આખું જેસલમેર દેખાય છે. भी देखे सब व्हाइट टाइप की है, एक लाल पीली कुछ नहीं. ભાઈ મોન માં ગયા, મોન માં ગયા. આઈટમ જ છે ને. આ બાજુની વાત તો આપણે જોવા છે. એટલે બોલે મેન તો એકમ જ હતું. બાજુ તો બધું જોવા છે. હા હાલે પણ પૈસા નાખી મળ્યા પડ્યા નહીં પણ નાખી લે માં ફરી જમવાનો પ્રોગ્રામ છે. તમે જે લીધી સાસ અને રાજુભાઈને શાકભાજી લેવા માટે ચોક આવ્યા છે આ બાજુ પછી એસી ઘર. હા પેલા રે શાકભાજી લેવા માટે આવી ગયા છે. મેં લીધી સાસ અને રાજુભાઈને બેસવામાં શાકભાજી. જો મિત્રો એ રીતે શાકભાજી લઈ લઈએ અને જમવાનું બનાવીએ. શું બનાવીએ તો પછી જોઈએ. વાહન બી ખરીદી કરવાની ગણતરી છે પણ જોઈએ ભાવમાં ચમનું રહે, કારણ ભાવમાં ઓછું રહે તો લેવું. તો આજે રાજસ્થાનનો અમારો બીજો દિવસ છે અને અહીંયા બનાવવાનું છે ફરીથી. એ કયું ભોજન આલા ભાઈ? સીમ ભોજન. સીમ ભોજન અત્યારે આપણે બનાવવાનું. ચૂલો તૈયાર કરી દીધો. વન ભોજન. અને હવે અહીંથી લાકડો વાકડો વધવા જવું પડશે. જે આપણો વારો આવ્યો હોય જોઈએ આવું બનાવો. ખીચડીને શાક જ બનાવશે યાર. હોટલનું અમને ભાવતું નહીં આ બાજુનું એટલે. કોન્ટા તો દેખાય છે. તો પ્રમુખ સાહેબ શું ગણતરી આજનું આપણે બનાવવાનું? આજનું ગણતરીમાં એવું ખીચડી અને શાક. શાકમાં મિક્સ સબ્જી રહેશે. એમાં રહેશે ફુલાવર, ટામેટા, પછી ડેટો, વટાણા વટાણા અને બટાકા અને ડુંગળી છે.
ટોટલી મિક્સ સબ્જી. આપણે જે ખીચડી બનાવી છે એમાં મગની દાળનું પ્રમાણ વધારી રાખવું. અને આ સેવો સાઈડમાં એમની એવું ઉપરથી નાખવા માટે ઉપવાસ માટે હાલ સેવોનો ઉપયોગ કરી રહ્યા છીએ. ચાખી જો ના ભાઈ, બરોબર ને? બરોબર, ભૂખ લાગી એટલે ચાટકી લેવાની. ઓકે. 12 જ વાગ્યા આજુ. આજ તો એટલે આજ તો મોડા નહીં, કાલે મોડા હતા, આજે તો કમ્પ્લીટ ટાઈમે. બોલો કે તને હેડ હવે હું કરું છું, જલ્દી કર. બોલે જાય તો આજે તો પરોને આ ઘર ગાઈએ, કારણ કે રોડ ઉપર છે, પવન જોરદાર આવે હ. રાજ્ય ડોન અને પવન બહુ આવતો એટલે ગાડીનો સહારો લીધો પવન રોકવા માટે. પણ તો હજુ પવન તો આવે જ છે. ઢોકનું તો ઢોકેલું જ રાખો અત્યારથી. પાણી થોડું વધારે બાકી. તમારું કામ ફટાફટ ચાલી રહ્યું હોય તો પ્રમુખને હું રોજનું પેલું મેગીનો અનુભવ છે એટલે આ બધી વસ્તુ તો નહીં કહેવું પડે. થોડી વાર મેગી હોય તો 2 મિનિટમાં બનાવીને આલ દે પ્રમુખ, પણ આ તો ખીચડી એટલે થોડી વાર લાગશે. 2 મિનિટ જે છે ને એ કંપની વાળા કહે છે, હવે 2 મિનિટ નહીં કહેતા. 2 મિનિટમાં તો પેકિંગ, મિનિટમાં બનાવી 2 મિનિટમાં તો પેકિંગ એ તૂટ્યું નહીં હતું નહીં. કંપની એ ખાલી બનાવે છે ને. પાણી આજે તો મસ્ત રાજસ્થાનમાં ઠંડુ પીવા મળી ગયો. વિક્રમ કેટલો બધો લાકડો લઈને આવ્યો તમે જુઓ ખાલી. થઈ જશે વિક્રમ આટલા તો શાકનો ખીચડી આવ્યો ત્યાં ઉડ્યું. માટી મારી માડી તો હોય પણ બહુ ખાઈ લેવા તો તમે જોયું હશે અત્યારે મોતી ના ખાય પેલું ના કરાવી છે બધું એમ લેવા ખીચડી હા પણ અરે આ દાવ છે દાવ પૂરે મારા તો અમે સાંભળે દાવ છે પવન દેવને જે ગમ્યું ખરું પણ અમે જમી લઈશું ખરા. હા કોઈ વસ્તુનો બગાડ નહીં કરતો. મારો વારો આવ્યો બોલ્યા. અને રાજસ્થાનમાં પોણી ખોટી પણ આપણે જોયું હોય એક જગ્યાએ પોણી પીને કે ના આવે. અને અમે લગભગ બોટલ બોટલો મસાલો ખાઈ 12 બોટલ લાવ્યા હતા. જો 1 2 3 4 અને લગભગ 100 7 8 10 બોટલ તો જ પતી જઈ છે. અને એક માં કદાચ અડધી પડીએ છે. 12 બોટલો પતી જઈ છે ખાવા માટે. મસીકર વાહન ધોવા માટે લઈને આવ્યા હતા 12. મસીકર આંબા ચોક જઈએ છીએ. આ બાજુ પોણી થોડું આવે છે કે એવું તો જોઈએ. પોણી ચોકન આવે છે. લગભગ ચકલી તો હોય જ નહીં. હવે પોણી ચોક તો આવે તો સજ. અને ખરેખર જોવા જઈએ ને શું કહેવું મેં તમને, મને એવું લાગે છે લાઈન તૂટેલી હોય ને તો એ કોક દારો કોમ આવે એવું કહીએ કે કાં તો જમીનમાંથી પાણી આવે છે. જો એ જમીનમાંથી પાણી આવે છે અને અહીંયા આપણે વાહન ઘસ્યું અને ભાઈ બાટલો ભરા શિખર શું કહેવું મારે પેલો જો ભાઈ જો આપણે ગુજરાતમાં તો લોકો કે એ રોચ્યો નહીં તો ભૂત ફળો પણ મજા છે ખાણી પ્રમુખ સાહેબ. પોણી લઈ લેવા એટલે પેલું મસ્ત ફૂલી જાય. પોણી કોમમાં આવી ગયું. માટી ગ મસાલો પેલા નહીં ગવાની માટી ગ માટી ગયું પેલા મસાલો ગયો આપણે આ પાણી જોયું ભાઈ ના માટી ગવાની કીધા મસાલો ગવા માટે મસાલો ગયો તો જ માટી ગા છે. આ તો એવું કર પણ માટી ગાઈને પણ ચોખ્ખી કર. રાજુભાઈ આપણે આ પાણી જોયું કે પેલું રોમાપીર જોડે જ બધું સેટ કરો હોય હા વાયરો રોમાપીર જ મોકલ્યો. હા પણ ખાતું ને ઈવોને પરીક્ષા લીધી એમને કે છોકરા ડગા છે પણ ના ડગો ને વિક્રમ એકલો ડગી ગયો ના ખાધ્યું તપેલા એ નહીં. તપેલા હતું, હતું. હતું એરિયા ખાધ્યું. એટલે પ્રમુખ લઈને જતા રહે ભાઈ. આ બાજુ આવ્યો જીતુનો વારો. જીત્યા માટી ને આપે ને ભાઈ ગ ભેગું મિક્સ કર્યું ગંધા તું પાણી આગું લે ના
એટલે બહુ થઈ જાય ચોખ્ખું. હા કૂચો લાવો કૂચો. મેન પ્રોબ્લેમ એક સુપરવાઇઝર બહુ એમાં ડકો થઈ જાય. પાણી જબરું આવે છે પણ આ બીજું આવે છે પણ જાય છે ચોક નહીં એટલું. પી જાય એનું એક બાટલું આવો પીને અંદર જાય એટલે ધોઈ જતો હોરી રમાઈ જાય. પણ હાથ કારા મેચ થઈ જતો એટલે હાથ ધોવા પડશે. હાથે ધોવાના પા એટલે મી તપેલી તો ધોઈ પડ્યું હવે હાથ તો મારા ધોયા લોકો પાણી કેટલું ચોખ્ખું પીવા જેવું હતું. વાહન બધું ધોવાઈ ગયું છે પણ નીકળીએ જવા માટે. પાછળ જીતું આવે છે એ ભાઈ સામે વિક્રમભાઈ ગાડી ત્યાં પડી. 7:30 ઉપર થઈ ગયું છે અને સુંઢા માતા પહોંચી ગયા છે અને અહીંયા રૂમ જોઈ લીધો છે તો ત્યાં રોકાવાના છીએ. સામે સુંઢા માતાના મંદિરના જોડે જ અહીંયા સરસ મજાની વ્યવસ્થા છે એ બધું છે ત્યાં. તો સરસ મજાની વ્યવસ્થા છે ત્યાં. તો આપણે ત્યાં રૂમ રાખી અને રોકાઈ જઈએ છીએ અને કાલ સવારે આપણે દર્શન કરીને પછી આપણે નીકળશું. અને આપણે બધા અહીંયા મિત્રો બધા પ્લાનિંગ કરી રહ્યા છે જમવા માટેની. તો જમવા માટેની વ્યવસ્થા કરી રહી છે અને જમી